ચરમથી પરમ સુધી લઈ જનારા પરોપકારી પરમ પૂજ્ય સાધ્વીજી પ્રમોદ રેખાશ્રીજી મહારાજ સાહેબના 41 વર્ષના સંયમ જીવનનો કરીએ સત્કાર. સંયમની પ્રભાતે થયો છે ગુરુ કૃપાનો આવિષ્કાર. માત પિતાના સંયમ સ્વપ્નને કર્યું તમે સાકાર. ગુરુ આજ્ઞાના સંયમે કર્યો છે સાક્ષાત્કાર. જીવન બાગને જોતા નયનો ન કરે પલકાર. ગુરુ સંગે સાધનાના ઉમંગે થયા ચમત્કાર. સમ વિષમ દરેક પરિસ્થિતિમાં કરતા પરોપકાર. તો ચાલો આપણે સૌ સાથે મળીને 42માં સંયમ વર્ષને આપીએ મીઠો આવકાર. 41 વર્ષ આપશ્રીના સંયમનો પ્રકર્ષ. આપને મળ્યાનો અમને છે અતિ હર્ષ. આપના સંયમ ગુણોનો અમે કરીએ સ્પર્શ. ઓ મોટા ફિયા મારા સાહેબ, આપનું સંયમ જીવન છે વન્ડરફુલ. આપનું સ્માઇલી ફેસ છે બ્યુટીફુલ. આપની આરાધના છે જોયફુલ. પૂજ્ય આપશ્રીનું જીવન એટલે પ્રસન્નતાની લહેરાતી ધજા. જ્યારે પણ જોઈએ તો આપ હસતા ને હસતા, માટે જ આપ સૌના દિલમાં વસતા. પૂજ્ય આપશ્રીનું જીવન એટલે વૈરાગ્યની અસ્ખલિત વહેતી નદી. પર્યાયની સાથે થઈ વૈરાગ્યની વૃદ્ધિ. જ્ઞાન ધ્યાનના યોગે પામ્યા અઢળક સમૃદ્ધિ. પૂજ્ય આપશ્રીનું જીવન એટલે પ્રેરણા અને પ્રોત્સાહનનો અનંત સૂર્ય. નાના કે મોટા સૌને માટે પ્રેમનો દરિયો છે ગહન. વૈરાગ્યવર્ધક વાણી એ કરો છો તમે વહન. પૂજ્ય આપશ્રીનું જીવન એટલે આચાર વિચારની શુદ્ધિનો અડોલ મેરુ. પાળે પડાવે એવું કે શુભતાનો ઉડે ગુલાલ. અંધારે ભૂલા પડેલા માટે બન્યા તમે મશાલ. પૂજ્ય આપશ્રીનું જીવન એટલે સમર્પણતાનો ટમટમતો દીવડો. આણાએ ધમ્મો નું કર્યું તમે અંજન. ગુરુ પુણ્યના વચનનું કરે સદા ગુંજન. પૂજ્ય આપશ્રીનું જીવન એટલે પ્રેમ વાત્સલ્યનો ઘેઘુર વડલો. ભવશ્રાંત દેવા અમને આપી તમે વિશ્રાંતિ. સુષુપ્ત એવી અવસ્થામાં લાવી આચાર ક્રાંતિ. પૂજ્ય આપશ્રીનું જીવન એટલે સ્વાધ્યાયનું સુમધુર સંગીત. પરિણતિની સાથે આપની શ્રુતરાશિ છે ન્યારી. અધ્યયન અધ્યાપનની પળ છે પ્યારી. બસ આપના આ